એગ્રીવર્લ્ડ કૃષિ મેળાના માધ્યમથી અવારનવાર ટેકનોલોજીના સાધનોના વિડીયો આપણે બનાવીને ખેડૂત મિત્રોને બતાવતા રહીએ છીએ કેમ કે ઘણી બધી વખત ખેડૂત મિત્રો કામકાજમાં હોય છે અને કૃષિ મેળામાં આવી શકતા નથી. તો એના માધ્યમથી અમે અલગ અલગ કંપનીના આધુનિક વિડીયો બનાવીએ છીએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અત્યારે આપણે ત્રિલોકના એક સ્ટોલમાં પહોંચી ગયા છીએ. ઘણા બધા અવનવા સાધનો તમે જોઈ રહ્યા છો. કેવી રીતના શિયાળુ પાકમાં આપણને ખાસ આ ત્રિલોક સાથે મળીને ઉપયોગી થશે એવા સાધનોની વાતચીત કરીએ. સબસિડી માન્ય છે, કેવી આપણને સર્વિસ મળે છે, એ તમામ પ્રકારની વાતચીત આપણે એના ઓનર સાથે કરવાના છીએ. હું છું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેમ કે ખેડૂત છે તો જગત છે. તમારા પરિચય સાથે વાતની શરૂઆત કરો. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ અનિલભાઈ સોરઠિયા, ત્રિલોક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કંપની તરફથી. ઓકે, હવે અનિલભાઈ ખાસ કરીને તમે કેવા કેવા મોડલ બનાવેલા છે અને કેવી રીતે પાવર વીડરમાં તમે કામકાજ કરી રહ્યા છો એ જણાવો. આપણી પાસે પાવર ટીલરમાં 3 મોડલ છે. ઓકે, એક મોડલ 5 હોર્સ પાવર હા, જે બેલ્ટથી રિવર્સ ફોરવર્ડ ચાલે છે. ઓકે, અને આ જે મોડલ અત્યારે આપણી પાસે અહીંયા હાજરમાં છે સ્ટોલમાં, હા. આ ગિયરબોક્સ વાળું 5 હોર્સ પાવરનું છે. ઓકે. આ રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સથી ઓપરેટ થાય છે. ઓકે, બરાબર છે. અને આ મશીન એવું છે કે જે આપણે બળદથી જે કામ કરતા એ હા. બધા કામ આ મશીનથી થઈ જાય છે. ઓકે, અને ત્રીજું મોડલ છે એ 7 હોર્સ પાવરમાં છે. ઓકે. ડીઝલ એન્જિનથી ઓપરેટ થાય છે બધે મશીન. હવે ખેડૂત મિત્રોને સબસિડી મળવાપાત્ર કેવા મોડલમાં છે એ પણ તમે જણાવો. નહીં, અત્યારે ગવર્મેન્ટે આ પ્રોડક્ટ ઉપર સબસિડી આપેલી છે નહીં. હા હા, અને જે આ મશીનની સુવિધા બધી એવી છે કે જે ખેડૂત બળદથી જે કામ કરતા એ બધા કામ આમાં થઈ જાય છે. અને કોઈ પણ જારીએ સાંકડાપોળી જારીએ વાવેતર હોય એ વાવેતરમાં બધે આ મશીન સેટ થઈ જાય. ઓકે, જેમ કે 16 ઇંચથી લઈને 40 ઇંચ સુધીમાં કોઈ પણ જગ્યાએ સેટ થઈ જાય છે આ મશીન. ઓકે. તો ખેડૂત મિત્રો, શિયાળુ પાકનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો જાળી પ્રમાણે ચણાનું વાવેતર કરતા હોય છે. એમાં પણ આસાનીથી ખેડમાં હાલી શકે છે અને આંતરખેડમાં પણ હાલી શકે છે. આની પણ તમે માહિતી આપી દો જેથી કરીને એને પણ ખેડૂતોને વધારે આ ખ્યાલ આવે. મશીન આપણે પેટ્રોલ એન્જિન છે. ઓકે, આ જે આપણે શાકભાજી હા. કે નાના બગીચા ઓકે. એમાં ચલાવવા માટે ડાયરેક્ટ આ રોટાવેટરનું કામ કરે છે. ઓકે. કે જમીનમાં 2-3 ઇંચ બેસાડવું હોય અને નાનું એવું વાવેતર હોય તો એમાં આ મશીન કામ આપે છે. અને આમાં એવરેજની વાત કરીએ તો કેટલી એવરેજ આવે છે? આમાં કલાકે છે ને 700 થી 800 ml પેટ્રોલ વપરાય છે. ઓકે, હવે તમારા વિચારોને લઈને ખેડૂતોને એ જણાવો, ગુજરાત રાજ્યમાં કેવી જગ્યા ઉપર તમારા મોડલ ખેડૂત મિત્રો વાપરી રહ્યા છે? અમારે આ મશીન ગુજરાતમાં તો લગભગ જગ્યાએ ચાલે જ છે. ઓકે. બધી જગ્યાએ પ્લસ રાજસ્થાન, MP, મહારાષ્ટ્ર હા, ત્યાં પણ બધે મશીન ચાલે છે. ઓકે. બીજા રાજ્યમાં પણ બહુ મજા આવે છે બધા ખેડૂતને ચલાવવામાં. તો આ રીતના ખેડૂત મિત્રો ત્રિલોક ટ્રેક્ટરનો વિચાર છે. નીચે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં તમે ડાયરેક્ટ ત્રિલોક સાથે વાર્તાલાપ કરી શકો છો. બીજી કંઈ પણ વધારે માહિતી જોતી હોય તો એ પણ તમે મેળવી શકો છો. જોતા રહો આપણી સાથે ખેતીવાડીના અને સાથે કૃષિ મેળાના અવારનવાર વિડીયોની સાથે. ખેડૂત પુત્ર ગુજરાતી, જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.